ઉત્તરાયણના અને ત્યારે જ સમાચારોમાં આગળ વધીએ તો મંદિરોમાં પણ લોકો ઉમટ્યા છે। મકર સંક્રાંતિને લઈને અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જામી છે। મંદિરમાં પતંગો બાંધી ઉત્તરાયણ મનાવવામાં આવી। પતંગોનો શણગાર શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। તો આ સાથે ઉત્તરાયણ પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છા આપી અને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે મકર સંક્રાંતિનું આ પાવન પર્વ આપના જીવનમાં નવી ઉર્જા, નવી આશા અને નવા ઉમંગ ભરે તથા આપ સૌનું આરોગ્ય સ્વસ્થ અને નિરામય રહે એવી મનોકામના। હર્ષ ઉલ્લાસનો આ તહેવાર પરસ્પર એકતા, સહકાર અને સૌહાર્દના બંધનોને વધુ મજબૂત બનાવે, સૌના જીવનમાં સુખ સમૃદ્ધિનો સંચાર કરે અને સકારાત્મકતાનો ઉજાસ દરેક દિશામાં પ્રસરે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ। તો ઉત્તરાયણના પર્વ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી। સ્થાનિક નાગરિકો અને કાર્યકરોએ ઉમળકાભેર સ્વાગત કર્યું, જ્યાં તેમણે પતંગબાજી પણ કરી। આ ઉજવણીમાં નારણપુરા વિસ્તારના ધારાસભ્ય, વેજલપુરના ધારાસભ્ય સહિત ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણીમાં સહભાગી થયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારના વાડી ગામ ખાતે સ્થાનિક રહીશો સાથે કરી હતી। આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી। મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। સૌ પ્રથમ તેમણે ગાયોને ઘાસચારો ખવડાવ્યો અને ગૌમાતાની પૂજા કરી, જે બાદ કાર્યકરો અને મિત્રો સાથે પતંગોત્સવની ઉજવણી કરી। આ સાથે તેમણે ગુજરાતના લોકોને ઉત્તરાયણના પર્વની શુભેચ્છાઓ પણ આપી। રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે ગુજરાતમાં પવન બી સારો છે અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું છે। સૌ નાગરિકોના બી જીવનમાં આ જ પ્રકારે રંગબેરંગી અને જીવન આખું સુખમય નિર્વે તેવી શુભકામનાઓ। પતંગ અને ઉત્તરાયણ એ આપણા જીવનમાં ખૂબ મોટી શીખ આપે છે। જીવનમાં પતંગ જેટલો ઊંચો ઉડી શકે તેટલું જ જમીન પર બી કઈ રીતે રહી શકાય તેની બી શીખ આપે છે। આજે રાજ્યના સૌ નાગરિકો ઉત્તરાયણનું પર્વ મનાવતા ગૌસેવા બી કરતા હોય છે, પશુની સેવાઓ બી કરતા હોય છે। અબોલ પશુઓ માટે બી આપ જોઈ શકો છો, વર્ષે ને વર્ષે લોકો એનજીઓના માધ્યમથી વધુમાં વધુ સેવા કરે છે। આજે ઉત્તરાયણના પર્વને સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। ત્યારે જ હવે વાત કરી લઈએ બજારના કારોબારની। તો